બારડોલીમાં દશામાં માતાજીની 10 દિવસની ભક્તિ બાદ ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। મીંઢોળા નદીના ઓવારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બારડોલીમાં દશામાં માતાજીની મૂર્તિનું શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મીંઢોળા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 દિવસથી ભક્તો દ્વારા દશામાં માતાજીની પૂજા અર્ચના, આરતી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વિસર્જન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ઢોલ નગારાના તાલે માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી અને સમગ્ર વાતાવરણ જય દશામાના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। ધાર્મિક વિધિ બાદ મીંઢોળા નદીના ઓવારે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમો પણ ખડે પગે રહી હતી। સમગ્ર વિસર્જન કાર્યક્રમ શ્રદ્ધા અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો। મારું નામ છે રાકેશ, હું જો બાવેલથી રહું છું। આજે અમને એટલો આનંદ થાય છે કે આજે 10 દિવસની દશામાને પૂર્ણ થાય છે, તો અમને એટલું સારું લાગ્યું છે કે આ 10 દિવસ અમારે મા પધારે છે અમારા ઘરે। એવી ઈચ્છા છું બધાને કે બધાની મા પૂર્ણ ઈચ્છા પૂર્ણ કરે 10 દિવસમાં। આજે 10 દિવસ થઈ ગયા છે તો માજીને અમે આજે વિસર્જન કરીએ છીએ। તો આજે દશામાને આજે અમને ઈચ્છા છે કે આ બધાને દશા દૂર કરીએ। જય માતાજી। મારું નામ યામિની વારિસ્કર છે। હું બાબેલની રહેવાસી છું। અમારા ઘરે 10 દિવસ દશામાતા બેઠા તો અમને ખૂબ આનંદ થયો। અમે બહુ ઉત્સાહથી દશામાતાના 10 દિવસ ઉજવણું કર્યું। હા, 10 દિવસ પૂજા કરી અમે 10 દિવસ અમે ખૂબ જ ભક્તિભાવપૂર્ણથી પૂજા કરી। તો અમે આજે મીંઢોળા નદીએ દશામાતાનું વિસર્જન કરવા આવ્યા છે। તો અમારી ઈચ્છા છે કે દશામાતા બધાની મનોકામના પૂર્ણ કરે। બોલો દશામાત કી જય। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।